ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા જેના નવા મેયરની જાહેરાત કરવામાં આવી। મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની નિમણૂક કરવામાં આવી છે। મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતા, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, શાસક પક્ષના નેતા તરીકે લાલભા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી છે। તો ભાવનગર મહાનગરપાલિકાને નવા હોદ્દેદારો મળી ગયા છે। ભાવનગર મનપાના પ્રથમ નાગરિક તરીકે એટલે કે મેયર તરીકે ઉષાબેનના નામની જાહેરાત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાના નામની જાહેરાત કરવામાં આવી છે। તો ભાવનગર મનપાના નવા ડેપ્યુટી મેયર બન્યા છે અશોક બારૈયા, ભાવનગર મનપાના શાસક પક્ષના નેતા તરીકે લાલભા અને દંડક તરીકે રિંકુબેન માંગુકિયાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકામાં હોદ્દેદારોના નામની જાહેરાત થતા તમામે નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, મેયર સહિત જે હોદ્દેદારોના નામની જાહેરાત થઈ તેમના વિશે શું વિગતો? જો ભાવનગર મહાનગરપાલિકામાં મેયર તરીકે અને ચેરમેન તરીકેની જે અટકળો લાગતી હતી તેને હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે। ભાવનગર મહાનગરપાલિકામાં 23મા મેયર તરીકે ઉષાબેન તલરેજાની નિમણૂકથી થઈ છે અને આ સાથે જે ઉષાબેન છે તેઓ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે 26મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે કિશન મહેતાની નિમણૂક કરવામાં આવી છે, જેઓ યુવા કાર્યકર હતા અને તેઓ દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ ઉપર તેઓ મહાનગરપાલિકાનું ઇલેક્શન લડ્યા હતા અને હાલ તેમની ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ સાથે જો ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયા ની નિમણૂક કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે લાલભાની નિમણૂક કરવામાં આવી છે, તેમજ જે દંડક છે તેમની જવાબદારી છે તે રિંકુબેન માંગુકિયાને સોંપવામાં આવી છે। હાલ આ જે નામો છે તે વિધિવત રીતના જાહેર થઈ ચૂક્યા છે અને તમામ જે હોદ્દેદારો અને જે નવા મેયર અને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થઈ છે તેમને શુભેચ્છા આપવા માટે ભાવનગર મહાનગરપાલિકામાં હાલ કાર્યકર્તાઓનો ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।